ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓ માટે શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને એનાથી ઘણો ફાયદો થઈ શકે છે. અત્યાર સુધી ઘણી બધી વખત એવું થતું હતું કે શૈક્ષણિક સત્ર ચાલુ હોય અને આચાર્ય નિવૃત્ત થઈ જાય, જેના કારણે શાળાના વહીવટી કામકાજ, અભ્યાસક્રમની યોજના અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર એની સીધી અસર થાય. શિક્ષક એકવાર નિવૃત્ત થઈ ગયા એના પછી નિમણૂક થાય એમાં સમય લાગે તો શાળામાં ગૂંચવણ જેવી પરિસ્થિતિ સર્જાતી હતી. પરંતુ હવે રાજ્ય સરકારે આ સમસ્યાનો ઉકેલ લાવતા નવો નિયમ અમલમાં મૂક્યો છે. નવા નિર્ણય મુજબ હવે ટાટ અને મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા આચાર્યને વર્ષના મધ્યમાં નહીં પરંતુ શૈક્ષણિક સત્ર પૂર્ણ થયા બાદ જ નિવૃત્ત કરવામાં આવશે. એટલે જો કોઈ આચાર્યની 58 વર્ષની ઉંમર છે, સત્ર દરમિયાન પૂર્ણ થાય છે, તો પણ તેઓ આખું શૈક્ષણિક સત્ર પૂર્ણ થાય ત્યાં સુધી પોતાની સેવા આપી શકશે. અત્યાર સુધી આ નિયમ માત્ર પ્રાથમિક શિક્ષકો માટે લાગુ હતો, પરંતુ હવે સરકાર દ્વારા તેનો વ્યાપ વધારી આચાર્યને પણ એમાં સામેલ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી શિક્ષણ વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત બનશે. તમારું શું કહેવું છે? અમને કમેન્ટ્સમાં જણાવજો. અપડેટ માટે જમાવટ ફોલો કરતા રહો.